તારીખ આજે 9 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અવિદ્યાવાદ એટલે જે માયાવાદ જે છે એનો નિરાશ જોઈ રહ્યા છે કે માયાવાદ જે છે તે સંપૂર્ણપણે કેવો છે તો ખોટો છે. એટલે એ માયાવાદ જે છે એનું ખંડન આપણે જોઈ રહ્યા છે. આગળ આપણે જોઈએ એમાં ગયા વખતે તો જોયું આપણે શનિવારે કે ભાઈ પ્રપંચ ભ્રમ એટલે અજ્ઞાન સંભવતું નથી, એ અમે પૂર્વે કહી ગયા છીએ એવું રામાનુજાચાર્યએ સાબિત કર્યું. હવે આગળ જોઈએ, હજુ વધારે કહેશે. વળી જે એમ માને છે કે આ ભ્રમ એટલે પ્રપંચ ભ્રમનું મૂળ કારણ જે દોષ અજ્ઞાન તે મિથ્યા છે. સમજો, પહેલાં ભાવરૂપ અવિદ્યાની વાત કરી, હવે કોઈ એમ કહે છે કે ભાઈ અજ્ઞાન જે છે તે કેવો છે? મિથ્યા છે. દોષ જે છે તે મિથ્યા છે. તેનાથી નિરધિષ્ઠાન બ્રહ્મ સંભવતો નથી એમ બતાવી શકવું પણ કઠણ છે, કારણ કે બ્રહ્મનો હેતુ દોષ એટલે અજ્ઞાન છે અને એ દોષને રહેવાનું સ્થાન જીવ, એ બેને મિથ્યા માન્યા છતાં જેમ બ્રહ્મ સંભવે છે તેમ એ બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા હોય અને તે છતાં બ્રહ્મ સંભવે અને આમ થાય એટલે સર્વશૂન્યતા પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહેવા શું માંગે તે પહેલાં સમજો કે ભાઈ નિરઅધિષ્ઠાન બ્રહ્મ સંભવતો નથી. નિરઅધિષ્ઠાન એટલે અધિષ્ઠાન વગર. તમારે કોઈ પણ જગ્યા પર કોઈ ભ્રમ કે કોઈ ડાઉટ કે કોઈ સંશય તમને થાય તો એમાં કંઈક અધિષ્ઠાન તો હોય ને. તમને એટલે કોઈ કારણ, એનું કંઈ કારણ હોય તો તમને ભ્રમ ઉત્પન્ન થાય. કારણ વગર કોઈ ભ્રમ ઉત્પન્ન નહીં થાય. કોઈ જગ્યા પર કોઈ કારણ હોય તો જ તમને ભ્રમ ઉત્પન્ન થાય. એટલે નિરઅધિષ્ઠાન બ્રહ્મ સંભવતો નથી એમ બતાવી શકવું પણ કઠણ છે. તમે કોઈ અધિષ્ઠાન વગર જ કંઈ બ્રહ્મને કોઈ સંશય ઉત્પન્ન થઈ ગયો ઓટોમેટિક, તેવું તો કોઈ દિવસ થવાનું નથી. કારણ કે બ્રહ્મનો હેતુ દોષ એટલે અજ્ઞાન અને એ દોષને રહેવાનું સ્થાન જીવ, એ બેને મિથ્યા માન્યા. જીવને પણ મિથ્યા માને છે અને અજ્ઞાનને પણ એ લોકો મિથ્યા માનીએ છે. તો છતાં જેમ બ્રહ્મ સંભવે છે તેમ બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા હોય અને તે છતાં બ્રહ્મ સંભવે આમ થાય એટલે સર્વશૂન્યતા પ્રાપ્ત થાય. બ્રહ્મનું અધિષ્ઠાન પણ શૂન્ય નથી, જીવ પણ નથી. પછી એમ કહી કે અજ્ઞાન છે, બધું જ મિથ્યા છે, તો પછી બધું તો બ્રહ્મ શૂન્ય થઈ ગયું, તો બધું તો એટલે સર્વશૂન્ય થઈ ગયું, તો એમાં તો કંઈ સિદ્ધ જ નહીં થતું ને. હવે આમાં શું છે, આનું ખંડન આપણે થોડુંક નીચે સમજીએ. આમાં બૌદ્ધ મતનું પણ થોડું ખંડન આવે છે. માધ્યમિક બૌદ્ધ નામે બૌદ્ધોની એક શાખા છે. ભૂમિકામાં આ બધા બૌદ્ધો લખેલા છે. વૈભાષિક છે, માધ્યમિક છે, પેલા સૌત્રાંતિક છે. એટલે આ પ્રકારના 4 પ્રકારના કુલ બૌદ્ધો છે. એમાં એક આ માધ્યમિક છે ને, તે બૌદ્ધની એક શાખા છે. તેઓ જગતને બ્રહ્મ માને છે. આખું જગત જે છે ને એ લોકો બ્રહ્મ માને છે. જો બૌદ્ધ મતમાં અને અદ્વૈત મતમાં બહુ જમીન આસમાનનો ફરક નથી. તમે એમ કહેવું તો ચાલે કે બૌદ્ધનું રેપ્લિકેશન એટલે બૌદ્ધનું શું કહે તમે યાર અંગ્રેજીમાં અને ગુજરાતીમાં શું કહેવાય? હા બસ, બૌદ્ધ મતની જ કોપી જે છે ને તે અદ્વૈત મત છે. બસ થોડોક જ ફરક છે એમાં, બહુ ઓછો. પહેલાંમાં બધું શૂન્ય સાબિત થઈ જાય, તો આમાં બધું બ્રહ્મ સાબિત કરવા જાય છે. બ્રહ્મ સિવાયનું બધું શૂન્ય સાબિત કરવા જાય છે અદ્વૈત મત. સમજો, બૌદ્ધ મતમાં બધું જ શૂન્ય સાબિત થાય છે, કારણ કે એ વેદને માનતા નથી. બરાબર છે? એટલે બધું જ શૂન્યવાદ તરફ જાય છે. તો આમાં શું છે કે બ્રહ્મ સિવાયનું બીજું બધું શૂન્ય થાય છે. તો બ્રહ્મ બધે ભરેલો છે એવું કહે છે, પણ એ બ્રહ્મ જે છે તે સાબિત નહીં થતું. કેમ સાબિત નહીં થતું? કારણ કે એ બ્રહ્મ જે છે એને એ લોકો ફક્ત કેવું માને છે? કેવું માને છે? બ્રહ્મને શું માને છે એ લોકો? જ્ઞપ્તિ માત્ર માને છે. એક પ્રકારનું શું અહેસાસ માને છે, એને કોઈ વિષય નહીં માનતા. એને શું માને છે? અનુભૂતિ માને છે. બ્રહ્મ એક પ્રકારની અનુભૂતિ છે એવું માને છે. બ્રહ્મ જે છે એને એ લોકો નિર્ગુણ કહે છે, નિરાકાર કહે છે, અનિર્વચનીય કહે છે. બરાબર? હવે એ ફક્ત અનુભૂતિ માત્ર જ છે. એટલે બૌદ્ધોનું જ્ઞાન જે છે તે અને અદ્વૈતીઓનું જ્ઞાન, એમાં એટલો બધો કંઈ જમીન આસમાનનો ફેર નથી, થોડોક જ ફેર છે. બંને છેલ્લે શૂન્યવાદ તરફ જ જાય છે. મતલબમાં આમાં બ્રહ્મ સિવાયનું બધું શૂન્ય છે અને પહેલાંમાં બધું શૂન્ય છે. બસ આટલો ફરક છે. સાંભળો, તેઓ જગતને બ્રહ્મ માને છે, પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે કશું માનતા નથી. સમજી ગયા? એટલે કે લોકો જગતને શું આ બ્રહ્મ માને છે આખું. બ્રહ્મ એટલે ભગવાન નહીં, ડાઉટ, સંશય. એટલે આ જગત જે આખું છે તે કેવું છે? બ્રહ્મ છે એવું
માધ્યમિક નામના બૌદ્ધો માને છે. પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે કશું કે બ્રહ્મ કેવી રીતે ઉત્પન્ન થયું એમાં કંઈ કહેતા નથી. શાંકર વેદાંતી જગતને બ્રહ્મ માને છે, પણ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે બ્રહ્મને માને છે. આવી ગયું ને, મેં તમને કહ્યું કે નહીં, થોડો ઘણો ફરક છે. હકીકતમાં મેં નથી વાંચ્યું, ઘરે પણ નહીં વાંચ્યું, પણ મને પેલું ભૂમિકા ચાલેલી ને અહીંયા, તો ભૂમિકામાંથી મેં અર્જુનદાસ શાસ્ત્રીનું એક વાક્ય મને યાદ હતું કે બૌદ્ધો અને એમ કહે કે શું કહેવાય કે અદ્વૈતીઓમાં એટલો બધો જાજો કંઈ ફરક નથી, બંને છેલ્લે શૂન્યવાદ તરફ જ જાય છે. 10-15 વર્ષ પહેલાં અહીંયા આપણી સભામાં જ ચલવેલું, તે મને યાદ હતું. અહીંયા બેસતા હતા ત્યારે આપણે, તો મને આ થોડું ઘણું યાદ હતું, એટલે મને થયું કે બસ ત્યાં જ જતા હશે, આ રસ્તો એ બાજુ જ જાય છે. એટલે શું છે કે શાંકર વેદાંતી જગતને તો બ્રહ્મ જ માને છે પેલા લોકોની જેમ, પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે લોકો બ્રહ્મને એટલે ભગવાનને માને છે. પેલા લોકો બૌદ્ધો તો એને પણ નહીં માનતા. એટલે આ ઉપર જે ખંડન આવ્યું ને કે અધિષ્ઠાન મિથ્યા હોય ને, આ એકચ્યુઅલી અદ્વૈતનું ખંડન નથી, આ બૌદ્ધ મતનું ખંડન છે. સમજો બરાબર? ખાંભા, શાંતિ રાખો, ધીરે ધીરે આગળ જઈએ. જેમ સર્પ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે રજ્જુ છે. સર્પ એટલે તમને સાપનો જે ભ્રમ થયો, સંશય થયો, તો એમાં એ એના અધિષ્ઠાન રૂપે શું છે? રજ્જુ છે, એટલે દોરી છે. જો એ દોરી તમને દેખાતે નહીં તો તમને સર્પનો ભાસ નહીં થતે. એટલે સર્પ એટલે સાપનો જે તમને ભ્રમ થયો કે સંશય થયો, એમાં અધિષ્ઠાન કોણ છે? દોરી છે, રજ્જુ છે. તમે રજ્જુને અંધારામાં જોઈને આમ ફરતી હતી પેલા ઝાડ પાસે, એટલે તમને એવો ડાઉટ ગયો કે આ સાપ હોઈ શકે. તમે રજ્જુને જોવો જ નહીં, એટલે દોરીને જોવો જ નહીં, કાં દોરી તમને દેખાય નહીં, તો તમને સર્પ બ્રહ્મનો ડાઉટ નહીં જાય. બરાબર? એટલે અહીંયા અધિષ્ઠાનપણે કોણ છે? દોરી છે. જેમ સર્પ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે રજ્જુ છે, તેમ જગત બ્રહ્મના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે, ભગવાન છે. એટલે આ જગત જે તમને આ દેખાય છે, તો એ જગત તમને કેમ દેખાય છે? એના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ પોતે એટલે ભગવાન પોતે છે, એટલે તમને જગત દેખાય છે. ત્યારે બૌદ્ધ મતની અંદર તો બ્રહ્મ પણ નથી અને જગત પણ, બંને બ્રહ્મ જ છે, બંને સંશય છે. કારણ કે વેદને ખોટા કરી નાખીએ, એટલે એ લોકો વેદમાં ભગવાનની વાત કરેલી છે, એટલે એ તો એ આમાં પણ નથી આવતા. એટલે વેદમાં જે શું કહ્યું કે કર્મફળ પ્રદાતા ઈશ્વર અને ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતાં ભગવાનનું પ્રતિપાદન કરેલું છે. હવે બૌદ્ધ મત તો ભગવાનને જ ખોટા કરવા પર જ તુલેલું જ તો, સમજો. પછી એમાં ઘણા લોકો કે ભાઈ 3 બૌદ્ધ થઈ ગયા, 3 બુદ્ધ થઈ ગયા, ભગવાન બુદ્ધના 3 અવતાર થઈ ગયા. હવે ભાઈ 3 અવતાર થયા, પણ જે અવતારે એ પ્રમાણે વેદનું ખંડન કર્યું અને જેણે ના પાડી એની જ વાત શાસ્ત્રમાં લખેલી જ ને. એટલે આપણે 2 બુદ્ધ થયા કે 3 બુદ્ધ થયા એની જોડે કોઈ નિસ્બત નથી. પણ શાસ્ત્રમાં જે બુદ્ધને વેદ વિરોધી કહ્યા, તો એ બુદ્ધના, એ જ બુદ્ધ ભગવાનના વિચાર વાક્યો લખેલા જ ને, અને એનું જ ખંડન કરીને બતાવેલું જ ને કે એમણે કેમ કહ્યા. તો પછી હવે 2 બુદ્ધ હોય કે 1 બુદ્ધ હોય કે 3 બુદ્ધ અવતાર થયા હોય, એની જોડે આપણે કોઈ નિસ્બત નથી. સમજો છો કે નહીં સમજતા? શાસ્ત્રોમાં જ્યાં જ્યાં એવી વાત આવે કે ભગવાન બુદ્ધે વેદ વિરોધી પ્રચાર કર્યો, તો કોઈ પણ 3માંથી 1 બુદ્ધ ભગવાને જ કરેલો છે ને, સમજો. તો હવે એ કયા બુદ્ધે કર્યો એની જોડે આપણે કાં કઈ નિસ્બત છે? આપણે નિસ્બત શું છે કે બુદ્ધ ભગવાને વિરોધ કરેલો. હવે એ અહીંયાના પહેલાંના બુદ્ધ કયા કે હમણાંના બુદ્ધ કયા કે પછી ને, એમ તો બધા અવતાર 2-3 વખત થઈ જ ગયા છે. તમે નારાયણ કવચ વાંચો તો એમાં કલ્કી ભગવાનના કાળના મળરૂપ એમ કહે કે એનાથી કલ્કી ભગવાન મને બચાવજો એમ કહ્યું છે. તો ઘણી વખત કે એવો કંઈ શબ્દ વાપરેલો છે. હવે આપણે આ અત્યારની જે આ ચોકડી ચાલે એમાં કલ્કી ભગવાનના અવતારની વાત કરીએ છીએ કે આ અવતાર અત્યારે થયો, તો શું એ પહેલાં નહીં થયો હશે અવતાર? હરિકૃષ્ણ અવતાર, નરનારાયણ ભગવાનના તો હકીકતમાં 2-3 અવતાર બતાવેલા જ છે, સમજો. હરિકૃષ્ણ અવતાર પણ બતાવેલો છે ભગવાનનો, બરાબર? હોય જ ને, રામ ભગવાનમાં પણ છે. શ્રી કૃષ્ણ અવતાર પણ કયા પહેલી વખત થોડો થયો હોય? હમણાં અવતાર તો ઘણી ચોકડીઓમાં એ પ્રમાણે થયા હોય. એટલે ભાગવતજીમાં છે ને પહેલાં લખી દે છે કે ભાઈ આ અવતારની જે ચરિત્ર જે છે, લીલા જે છે ને, તે આ એમ કહી કે મન્વંતરની કથા છે કે આ કલ્પની કથા છે. એટલે કલ્પભેદથી ઘણી જગ્યા પર બીજા કોઈ કલ્પની એ જ ભગવાનના એ અવતારની કથા હોય ને, તેમાં 5-10% વેરિએશન આવે, સમજો. એટલે આ તો કેવું છે કે ભગવાનના ભક્તો માટે ભગવાને શાસ્ત્રોમાં આ બધા શું છે, આપણે કોમ્પિલેશન જે કરીએ ને તેમ કોમ્પાઇલ કરીને ભાગવતમાં બધા ભગવાનના ચરિત્રો મૂકેલા છે.
કે આ મન્વંતરના આ અવતાર છે, પણ એ એટલા જ છે એવું નહીં માનવાનું. એ તો આપણા માટે છે કે ભાઈ તમે આટલું ગાઈને તમારો મોક્ષ કરી લો. બાકી હરિ અનંત, હરિકથા અનંત. એમ હરિ અનંત છે અને હરિની કથા પણ અનંત છે. એનો તમે આ એન્ડલેસ જોબ છે, તમે એને શોધી નહીં શકો. તમને સમાધિ થાય ત્યારે બધી ખબર પડે કે ક્યારે કયા ભગવાનનો કયો અવતાર થયેલો. બરાબર? એટલે સમાધિ થાય ત્યારે મને મળજો. ચાલો, મેહુલને પેકેટને થાય છે, અંદર ભાખરી દેખાય એને. ચાલો, એટલે જગતના બ્રહ્મના એટલે શું કહ્યું? એટલે જેમ સર્પ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે રજ્જુ છે, તેમ જગત બ્રહ્મના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ એટલે ભગવાન છે. પણ રામાનુજાચાર્ય આ ઉપર કહે છે કે શાંકર વેદાંતિના મુખમાં આ દલીલ શોભતી નથી. રામાનુજાચાર્ય એ દલીલ જે કરી એમણે કે ભાઈ રજ્જુમાં જેમ સર્પમાં જેમ રજ્જુ દેખાય તેમ એમ કહે કે આ જગત બ્રહ્મરૂપી છે, એના અધિષ્ઠાનપણે બ્રહ્મ રહ્યું છે, તો એને એ શોભતી નહીં. જગતરૂપી બ્રહ્મનું કારણ અજ્ઞાન મિથ્યા હોઈ શકે અને એ અજ્ઞાનનો આશ્રય જીવ પણ મિથ્યા હોઈ શકે, પણ એ બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા શા માટે ન હોઈ શકે? અર્થાત સગળું મિથ્યા જ મિથ્યા, અધિષ્ઠાન પણ મિથ્યા, એટલે કોઈ પણ સત વસ્તુ રહી નહીં. એટલે અને બૌદ્ધોનો સર્વશૂન્યતાવાદ પ્રાપ્ત થયો. આવી ગયું ને? મેં તમને શું કહેલું ભૂમિકામાં? આ વાત હરજીવનદાસ શાસ્ત્રીએ લખેલી છે કે જૈન બૌદ્ધ મતની જેમ અદ્વૈત મત પણ છેલ્લે સર્વશૂન્યતાવાદ એટલે શૂન્યવાદ ઉપર જ જાય છે. એ લોકો શૂન્યવાદથી વધારે કંઈ સિદ્ધ નહીં કરી શકતા. કેવી રીતે? કે ભાઈ અધિષ્ઠાનપણે તમે એમ કહી કે બ્રહ્મને કેવું છો, તો રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. જગતરૂપી બ્રહ્મનું કારણ અજ્ઞાન મિથ્યા હોઈ શકે. કે આ જગતરૂપી બ્રહ્મ જે દેખાય છે એનું કારણ અજ્ઞાન, એ મિથ્યા હોઈ શકે. અને એ અજ્ઞાનનો આશ્રય જીવ એટલે આપણે જીવ છે એ પણ મિથ્યા હોઈ શકે એક વખત. પણ આશ્રય જીવ પણ મિથ્યા હોઈ શકે, તો બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા શા માટે ન હોઈ શકે? તો આ બ્રહ્મ એટલે જે ડાઉટ ગયો, શંકા જે થાય છે, તે બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા શા માટે ન હોઈ શકે? અર્થાત સગળું મિથ્યા જ મિથ્યા, એટલે બધું જ મિથ્યા મિથ્યા. મેં બી રાની, તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી, બધું જ મિથ્યા. અધિષ્ઠાન પણ મિથ્યા, એટલે કોઈ પણ વસ્તુ સત રહી નહીં. એટલે અધિષ્ઠાન પણ મિથ્યા, આવું થઈ ગયું. રામાનુજાચાર્ય કે તમારા મત પ્રમાણે તો તે અધિષ્ઠાન પણ મિથ્યા, કે જેની અંદર શું પેલું અજ્ઞાન રહ્યું કે અવિદ્યા રહી, એ પણ મિથ્યા. તો બધું જ મિથ્યા થઈ ગયું. એટલે બધું જ મિથ્યા થયું, તો પછી શું થઈ ગયું? શૂન્યવાદ. એટલે શું કહ્યું? સત વસ્તુ રહી નહીં, એટલે કંઈ સત રહ્યું જ નહીં, બધું મિથ્યા થઈ ગયું. અને બૌદ્ધોનો સર્વશૂન્યતાવાદ પ્રાપ્ત થયો. એટલે તમે પણ છેલ્લે શૂન્યવાદ તરફ આવી ગયા, બૌદ્ધ મતની જેમ. સમજ પડે છે તમને કે ઊંઘમાં છો બધા? બરાબર છે? બૌદ્ધ મત જે છે તે શું છે કે ભાઈ શૂન્યવાદ તરફ જાય છે. બૌદ્ધ મતમાં જગતને જે છે તેને શું કહ્યું છે કે ભાઈ બ્રહ્મ માને છે, પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે એ લોકો કંઈ નહીં માનતા. જગત જે છે ને એને બ્રહ્મ માને છે, પણ એ જગતના બ્રહ્મના અધિષ્ઠાન પણ એ લોકો ભગવાનને નહીં માનતા. એટલે આખું આ બધું અધિષ્ઠાન છે એટલે શું કે જેમાંથી થયું તે, તો એ ભગવાનને નહીં માનતા કે ભાઈ આ ભગવાન થકી આ એમ કે આ ડાઉટ કે આ સંશય કે આ ભ્રમ બધો થયો છે તે ભગવાન થકી થયો છે, એવું બહુ જ લોકો નહીં માનતા. એટલે એ લોકોનો મત શૂન્યવાદ તરફ જાય છે કે ભાઈ છેલ્લે એ લોકો કંઈ સાબિત નહીં કરી શકતા, બધું શૂન્ય છે એવું સાબિત થાય છે. અદ્વૈતીઓ પણ ભ્રમ એટલે એ લોકોનું અનુભૂતિ માત્ર, જે ભ્રમ જે છે ભગવાન જેને આપણે કહીએ છીએ તેને ફક્ત એ લોકો અનુભૂતિ માત્ર માને છે. બાકીની બધી જેટલી પણ એ લોકોના મતની અંદર વાત કરેલી છે, અવિદ્યા કહે છે કે જીવ કહે છે, આ બધું એ લોકો મિથ્યા માને છે. જીવને પણ મિથ્યા માને છે લોકો. સમજો કેમ જીવને મિથ્યા માને છે એ લોકો? કારણ કે જીવ કોઈ પરફેક્ટ કેટેગરી નથી. એ લોકો શું છે કે બ્રહ્મનું અજ્ઞાન એ જીવ છે, અને એ અજ્ઞાન મિથ્યા છે. બાજુ અવિદ્યા પાછી શું છે? એ મિથ્યા છે. તો હવે બ્રહ્મનું અજ્ઞાન, અવિદ્યા મિથ્યા, તો એમાંથી જીવ એ લોકો બ્રહ્મ પોતાને જીવ માને તો એ પણ મિથ્યા થયું, એટલે એ પણ મિથ્યા. પણ પેલું બ્રહ્મ જે છે તે અધિષ્ઠાતા એ લોકો બતાવે છે. કેવી રીતે? સર્પની અંદર પેલો સર્પ જે અધિષ્ઠાતા છે ને, રજ્જુ પેલી અંદર, એ પ્રમાણે એ બ્રહ્મની અંદર બધું આ થયું એવું એ લોકો અધિષ્ઠાતાપણે બતાવે છે. તો રામાનુજાચાર્ય કહે કે ના, એ વાત તમારી ખોટી. કેમ? એ બ્રહ્મની અંદર અજ્ઞાન બતાવવા માટે તમે જોરાવરે કરીને આ બધું બતાવો છો, એના કરતાં એ અધિષ્ઠાન જે છે તેને પણ તમે મિથ્યા કહી દો, તો તમારો મત જ આખો શૂન્યવાદ તરફ ચાલ્યો જાય. એટલે બધું જ જૂની 0 શૂન્ય બટ્ટે સન્નાટા આપણા સરદારજી ચાલ્યા ગયા. એટલે તમારો મત છેલ્લે કંઈ સાબિત નહીં કરી શકતો. બ્રહ્મને પણ સાબિત નહીં કરી શકતો, અજ્ઞાનને પણ સાબિત નહીં કરી શકતો, જીવને પણ સાબિત નહીં કરી શકતો. બધું જ મિથ્યા છે. તો પછી શું થઈ ગયું?
શૂન્યવાદ. સમજ પડી ગઈ કે ભાઈ તમારો મત છેલ્લે શૂન્યવાદ તરફ જ જાય છે. બૌદ્ધોના મત જેવો જ તમારો મત છે. પાછું એકવાર સમજાવું કે સમજ પડી? દીપક સમજાવું ને કે સમજ પડી ગઈ? સમજ પડી ગઈ ભાઈ તને? મનીષ તને સમજ પડી? અશોકભાઈ તમને સમજ પડી ગઈ? ચાલો તો બધાને સમજાવી દઉં. બૌદ્ધોનો મત શૂન્યવાદ તરફ જાય છે. કેવી રીતે જાય છે એ સમજાવો. એ જગતને બ્રહ્મ માને છે અને ધીરે ધીરે કરતા એ બધું શૂન્ય તરફ લઈ જાય છે. અને શંકરાચાર્યનો મત જગતને બ્રહ્મ માને છે તો એના અધિષ્ઠાતા તરીકે કોને માને છે લોકો? એ કોઈ નથી માનતા. ઓકે, એટલે શૂન્યવાદ એટલે છે એનો. એકલા જગતને દાખલા તરીકે કોઈ ભ્રમ કે શંકા માને, પણ એના અધિષ્ઠાતા બ્રહ્મ કે ભગવાનને જો માનતા હોય, વેદને માનતા નથી, તો વેદ કોણ છે? એ ઉલકો ડરગાવો અહીંયાથી. ચલો વાગો અહીંયાથી. હવે અહીંયા આવતા નહીં, એ તો ઈરાન મોકલી દઈશ. બરાબર? શું સમજો કે ભાઈ જગત જે છે એને ભલે કોઈ મિથ્યા માને કે ભાઈ પરિવર્તનશીલ માને, પણ એ જગતના અધિષ્ઠાતા ભગવાન જે છે એને સાચા માનતા હોય કોઈ, તો ત્યાં સુધી કંઈ વાંધો નથી. કારણ કે ભગવાન તો સાચા માને છે ને કોઈ પણ બૌદ્ધમાં જે આ માધ્યમિક નામની શાખા જે છે તે શું કહે છે કે આ જગત જે છે તે ભ્રમ છે. ભ્રમ એટલે શું છે? શંકા છે. શંકા એટલે શું છે? એક પ્રકારનો સંશયથી થયેલું છે. આ વાસ્તવિક નથી. જગત આપણે જેમ વાસ્તવિક માનીએ છીએ, સત્ય માનીએ છીએ, તેમ બૌદ્ધ લોકો એને સત્ય માનતા નથી, એને ભ્રમ માને છે. અને એનું અધિષ્ઠાતા તરીકે ભગવાનને નથી માનતા કે ભાઈ ભગવાનમાંથી આ જગત થયું, કે આ જગત બ્રહ્મમય જે જગત છે એના અધિષ્ઠાતા ભગવાન છે એવું નહીં માનતા. અધિષ્ઠાતા એટલે એ શું પહેલાં તમે સમજી લો કે અધિષ્ઠાતા કોને કહેવાય. દાખલા તરીકે સામે એમ કહી કે કોઈ દોરી હલતી હોય અને એ દોરીને વિશે તમે એમ કહી કે અહીંયાથી અંધારામાં જોવ અને તમને સંશય થાય કે આ સાપ લાગે ને તમને ડર લાગે, તો એ દોરી જે છે તે સર્પ જે છે સાપની અધિષ્ઠાતા છે. જો તા દોરી તમને દેખાય નહીં તો તમને એ સાપ દેખાવાનો જ નથી કે એનો ભય પણ નહીં લાગવાનો. એટલે સર્પ જે છે એનું અધિષ્ઠાતા કોણ છે? દોરી છે. અને એ દોરી સાચી છે. સમજો, એ દોરી હકીકતમાં ત્યાં છે, એ સાચી છે. અને સાચી એવી દોરીમાં ખોટા એવા સર્પ એટલે મિથ્યા એવા સર્પનો તમને ભ્રમ થયો, જેને કારણે તમને ભય થયો. એટલે અધિષ્ઠાતા એવી દોરી જે છે તે સાચી છે. આ ઉદાહરણ જગત અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ સમજાવવા માટે કોણ આપે છે? અદ્વૈતીઓ આપે છે. સમજો, લોચો તમને લોકોને ક્યાં પડે છે મને ખબર પડી ગઈ કે અદ્વૈતીઓ શું કહે છે ને આપણે શું એનું ખંડન કરીએ જ ને, ત્યાં તમને લોચો પડે છે. આ ફક્ત ને ફક્ત કોનું ઉદાહરણ છે? અદ્વૈતીઓનું ઉદાહરણ છે કે ભાઈ દોરી સાચી છે અને એમાં સર્પનો જે ભ્રમ થવો મિથ્યા એવી, એ સર્પનો ભ્રમ જે છે એ અજ્ઞાન છે, તે મિથ્યા છે. અને જ્યારે એનો બાદ થઈ જશે, પ્રકાશ થશે અને તમે ત્યાં એને નજીકથી જોશો કે આ દોરી છે, તો પેલા અજ્ઞાનનો બાદ થઈ ગયો એટલે દોરી તમને દેખાઈ ગઈ, એટલે અધિષ્ઠાતા એવા ભ્રમના દર્શન તમને થઈ ગયા, એટલે તમારું અજ્ઞાન મટી ગયું. આ કોનો મત છે? અદ્વૈતીઓનો મત છે. સમજી ગયા તમે? આ મેં તમને એકદમ ટૂંકમાં અદ્વૈત મત સમજાવી દીધો કે અદ્વૈત મતનું હકીકતમાં સાતત્ય કેવી રીતે એ લોકો સિદ્ધ કરે તે આ રીતે કરે છે. રજ્જુમાં સર્પની ભ્રાંતિ થવી, તે હવે સર્પની ભ્રાંતિ જે થવી તે ભ્રાંતિ રૂપે એ લોકો જગતને માને છે. રજ્જુ જે છે તે કોણ છે? ભ્રમ છે, એટલે ભગવાન છે આપણી દૃષ્ટિએ. અને એની અંદર સર્પ દેખાયું એટલે આ જગત જે તમને જે ભ્રાંતિરૂપ મિથ્યારૂપ જે છે તે સાચું દેખાય છે. જ્યારે પણ તમને પેલી રજ્જુના સાચા દર્શન થશે એટલે બ્રહ્મના દર્શન થશે, એટલે એનું જ્ઞાન થશે કે હું બ્રહ્મ છું પોતે, અને આ રજ્જુ જે છે હું પોતે એટલે હું બ્રહ્મ પોતે છું, એને આ સર્પ જે છે એની તો ફક્ત મિથ્યા એવું અજ્ઞાનને કારણે મને દેખાય છે. ત્યારે તમારો એ ભ્રમ જે છે તે દૂર થઈ જશે અને તમે પોતાને પેલું ભ્રમ સમજવા માંડશો ભગવાન, એ તમારું અજ્ઞાન દૂર થઈ ગયું. હવે હકીકતમાં એટલે શું થયું? અદ્વૈતીઓના મત પ્રમાણે બ્રહ્મ જે છે, ભગવાન જે છે, તે અજ્ઞાનનું અધિષ્ઠાતા થયું. કારણ કે એ રજ્જુ જે છે બ્રહ્મ, એની અંદર તમને ડાઉટ ગયો ને, સમજો, એટલે અધિષ્ઠાતા તો એ થયું. આવું અદ્વૈતીઓ કહે છે કે ભાઈ અમારા મતમાં સાંભળો, માધ્યમિક બૌદ્ધ નામે બૌદ્ધોની એક શાખા છે, તેઓ જગતને બ્રહ્મ માને છે, પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે કશું માનતા નથી. એટલે એ લોકો પેલી દોરી છે ને નહીં માનતા સાચી,
એટલે એ ભ્રમ માને છે પેલો કયો સર્પ દેખાયો તે, પણ એ ભ્રમ જે છે એની જે કોઈ મિથ્યા એવી માયાને કારણે એ એમને સંકલ્પ એટલે કે જે એમને સંશય થયો, જેને કારણે એમને એ રજ્જુને વિશે એમ કહે કે શું સર્પ દેખાયો, એટલે સર્પરૂપી એ લોકોને ભ્રમ થયેલો. પણ એ ભ્રમના અધિષ્ઠાન પણ કોણ છે? પેલી દોરી છે. તે દોરીને અધિષ્ઠાતા તરીકે બૌદ્ધો માનતા નથી. એટલે ભ્રમને અધિષ્ઠાતા તરીકે, ભગવાનને જગતના અધિષ્ઠાતા તરીકે બૌદ્ધો માનતા નથી. જ્યાં સુધી તમને બૌદ્ધ મતમાં થોડી થોડી ખબર ન પડશે ત્યાં સુધી તમને અદ્વૈત મતમાં ખબર ન પડશે. કારણ કે સંસ્કરણ શબ્દ તમે સાંભળો છે? નહીં સાંભળો હશે. બૌદ્ધ મતનું સંસ્કરણ જ અદ્વૈત મત છે. મારી દ્રષ્ટિએ મને પૂછે તો બૌદ્ધ મતનું આધુનિક સંસ્કરણ એ અદ્વૈત મત, અને અદ્વૈત મતનું નિરાકરણ એ વિશિષ્ટાદ્વૈત મત. આ યાદ રાખજો. બૌદ્ધ મતનું આધુનિક સંસ્કરણ શું છે? અદ્વૈત મત. અને અદ્વૈત મતનું નિરાકરણ શું છે? વિશિષ્ટાદ્વૈત મત. એટલે શ્રીજી મહારાજે નિરાકરણ સીધું સ્વીકારી લીધું કે આ બધી માથાકૂટ છોડો તમે. આ નિરાકરણ જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વો અનાદિ છે. તમે જીવ છો, જાઓ ભજન કર્યા કરો. હું ઈશ્વર છું, મારું ભજન કરવાનું. વચ્ચે આ માયા આવે છે અને તમારે ટાળવાની, ને હું વચ્ચે બેઠેલો છું. તમારે મારા આશરેથી આ માયાને છોડી દો ને મારી પાસે આવી જાઓ. આ નિરાકરણ છે. અહીંયા બોર્ડ પર લખવું હોય તો લખી દેવું ને એનો ફોટો પાડી દેવું. બૌદ્ધ મતનું આધુનિક સંસ્કરણ શું છે? અદ્વૈત મત. અને અદ્વૈત મતનું નિરાકરણ શું છે? વિશિષ્ટાદ્વૈત મત, જે રામાનુજાચાર્ય આપેલું. અને શ્રીજી મહારાજે બેઠું એ સ્વીકારી લીધું. હવે સમજ્યા તમે કેમ? રામાનુજ વેદાંતની અંદર જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતાં ભગવાનને માને છે. નો ડાઉટ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતાં અધિષ્ઠાનપણે અદ્વૈતીઓ પણ માને છે. પણ એમાં ને આમાં ફરક આટલો છે કે જગત જે છે એને એ લોકો મિથ્યા માને છે. અજ્ઞાન, ભ્રમના અજ્ઞાનથી ઉપજેલું માને છે, સત્ય નહીં માનતા. ત્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર જગતને, કાર્યરૂપી જગતને સત્ય માનતા નથી, પણ કેવું પરિવર્તનકારી માને છે, નાશવંત માને છે. અને માયા જે છે, મૂળ માયા, એને કેવી માને છે? સત્ય માને છે. એટલે જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વને વિશિષ્ટાદ્વૈતીઓ સત્ય માને છે, સાચું માને છે. સમજી ગયા મને? ચાલો, મને એટલે આને હવે સાંભળો. શાંકર વેદાંતી જગતને બ્રહ્મ માને છે, પણ એ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે ભગવાનને એટલે બ્રહ્મને માને છે. અહીંયા બે બ્રહ્મ છે ને, એટલે હું જે બીજું બ્રહ્મ ભગવાન આવે ત્યાં ભગવાન શબ્દ વાપરા, બરાબર? કારણ કે નહીં તો તમને ખબર નહીં પડશે કે ભ્રમ કયું ને બ્રહ્મ કયું. એટલે નહીં તો તમને બ્રહ્મમાં ભ્રમ થઈ જશે. સમજી ગયા? હવે શાંકર વેદાંતીઓ શું માને છે? જગતના અધિષ્ઠાતા રૂપે ભગવાનને માને છે. બૌદ્ધો નહીં માનતા, શાંકર વેદાંતીઓ માને છે. અને તે એમ દલીલ કરીને અધિષ્ઠાન વગર, અને તે એમ દલીલ કરીને અધિષ્ઠાન વગર બ્રહ્મ સંભવતો નથી. જેમ સર્પ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે રજ્જુ છે, તેમ જગત બ્રહ્મના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે. દલીલ આ કરીએ લોકોએ, જે તમે સમજી ગયા કે જેમ સર્પનો ભ્રમ તમને રજ્જુને લીધે, દોરીને લીધે થયો, એટલે દોરી અધિષ્ઠાન છે, તે જ પ્રમાણે એમ કહે કે શું કહ્યું કે ભાઈ સર્પ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે રજ્જુ છે, તેમ જગત, આ બ્રહ્મરૂપી આખું જગત તમને જે દેખાય છે તેનું અધિષ્ઠાન કોણ છે? ભગવાન છે. એટલે અધિષ્ઠાતા ભગવાન છે. અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે એટલે ભગવાન છે. પણ રામાનુજાચાર્ય આ ઉપર કહે છે કે શાંકર વેદાંતીના મુખમાં આ દલીલ શોભતી નથી. રામાનુજાચાર્ય કહે કે તમે જે પ્રમાણે તમારા સિદ્ધાંતની રજૂઆત કરો છો તેમાં તમે આ જગતને જેમ એમ કહે કે રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય એ પ્રમાણે બ્રહ્મરૂપે એ જગતને સ્વીકારો, એ વાત તમને બહુ યથાયોગ્ય લાગતી નથી, તમારા મોઢેથી શોભતી નથી. કેમ? સાંભળો. જગતરૂપી બ્રહ્મનું કારણ અજ્ઞાન મિથ્યા હોઈ શકે. એમણે શું કહ્યું? જગતરૂપી જે ભ્રમ થયો તમને, આ જગતરૂપી જે આ ભ્રમ બધો દેખાય છે, આ બધું સબર ભ્રમ ભરાય, આ બધું ભ્રમ એટલે બધું આ જુદું જુદું દેખાય છે, એનું કારણ શું છે? અજ્ઞાન, અવિદ્યા. તે અજ્ઞાન જે છે તે મિથ્યા હોઈ શકે. રામાનુજાચાર્ય કહે, એ લોકો જ કહે છે કે ભાઈ મિથ્યા છે. અવિદ્યાને એ લોકો કેવી કહી છે? મિથ્યા કહી છે. વિશિષ્ટાદ્વૈતીઓ અવિદ્યાને મિથ્યા નહીં કહેતા, અદ્વૈતીઓ અવિદ્યાને મિથ્યા કહી છે. શું કહ્યું? કે ભાઈ આ જગત જે ભ્રમરૂપે દેખાય છે એનું કારણ શું છે? મિથ્યા હોઈ શકે.
અને એ અજ્ઞાનનો આશ્રય જીવ. હવે એ અજ્ઞાનનો આશ્રય કોણ છે? તો જીવ છે. કારણ કે અજ્ઞાન રહ્યું કોની અંદર? તો જીવની અંદર રહ્યું જ ને. આપણી અંદર જે અજ્ઞાન રહેલું છે બધા જીવની અંદર, એ જીવ પણ મિથ્યા હોઈ શકે. કારણ કે અદ્વૈતીઓ તો એ જીવને પણ મિથ્યા જ કહી છે. બરાબર? એ જીવ પણ મિથ્યા હોઈ શકે. તો બ્રહ્મનું અધિષ્ઠાન મિથ્યા શા માટે ન હોઈ શકે? તો પછી એમ કહી કે જીવ જે છે તે પણ મિથ્યા છે તમારી દ્રષ્ટિએ, એ જીવને થતું અજ્ઞાન એ પણ મિથ્યા છે. તો પછી એ ભ્રમ એટલે જે સંશય થયો એનું અધિષ્ઠાન મિથ્યા શા માટે નહીં હોઈ શકે? એ પણ મિથ્યા હોઈ શકે. બરાબર? તમે એને જોરાવરે કરીને એ બ્રહ્મને શું છે મિથ્યા નથી માનતા. કારણ કે તમારો મત અને બૌદ્ધનો મત સેમ ટુ સેમ થઈ જાય એટલે તમે જબરજસ્તી જોરાવરે કરીને બ્રહ્મને મિથ્યા કહેતા નથી. બાકી તમે જે પ્રમાણેની દલીલ આપો છો કે બ્રહ્મની જે કેટેગરી જીવ એ મિથ્યા છે, એને સંભવતું અજ્ઞાન મિથ્યા છે, તો પછી ઇનડાયરેક્ટલી તો એ બ્રહ્મ પણ મિથ્યા જ થઈ ગયું. બરાબર? સાંભળો, અર્થાત સગડું મિથ્યા જ મિથ્યા, બધું જ મિથ્યા મિથ્યા થઈ ગયું. અધિષ્ઠાન પણ મિથ્યા એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સત વસ્તુ રહી નહીં એટલે બૌદ્ધોનો સર્વશૂન્યતાવાદ પ્રાપ્ત થયો. સમજ પડી ગઈ? એટલે કહેવાનો મતલબ શું છે? બધું જ મિથ્યા થઈ જાય તમારા મત પ્રમાણે. તો પેલું ભ્રમ જે છે જેને તમે સત ચિત અને આનંદ કહો છો, નિર્વિશેષ કહો છો, નિર્ગુણ કહો છો, નિરાકાર કહો છો, અનુભૂતિ માત્ર કહો છો. બરાબર? અને એમ કહી કે એને શું કહે છે એ લોકો? કંઈક અનિર્વચનીય કહે છે. કશું એના વિશે કહી શકાય એવું નથી, પણ કંઈક છે એવું તમે જે કહો છો એ કંઈક છે એ તમે કંઈ જ નહીં કહી શકતા. પણ એ તો તમે કશું નહીં કહી શકતા એટલે એવું કહું છું કે કંઈક છે. પણ બાકી એમ તમે ટેકનિકલી જોવા જાઓ તો એ શું છે એ તમે કહી નહીં શકતા. શું છે નહીં કહી શકતા એટલે તમે કહું કે એ કંઈક છે. એટલે તમે કેમાં ગયા? શૂન્યવાદ તરફ ચાલ્યા ગયા. હવે સમજ પડી? કોઈ ભાઈ અહીંયા મોડું ને ગળા ફાડી ફાડીને કહેતા હતા કે ભાઈ અદ્વૈત મત જે છે કે જગતગુરુ શંકરાચાર્યનો માયાવાદ જે છે તે શૂન્યવાદ તરફ જાય છે, શૂન્યવાદ તરફ જાય છે, એમ એક ભાઈ અહીંયા મંદિરમાં ગળા ફાડી ફાડીને કહેતા હતા. પણ કોઈને કંઈ ખબર પડતી હતી નહીં. કારણ કે ભાઈ એમ બૂમ પાડવાથી થોડી કંઈ પબ્લિકને ખબર પડે, પબ્લિકને સમજ પાડવી પડે. તો તમને હવે ખબર પડી કે અદ્વૈત મત કેમ શૂન્યવાદ તરફ જાય છે. વાત સાચી હતી કે ભાઈ અદ્વૈત મત શૂન્યવાદ તરફ જાય છે, માયાવાદ શૂન્યવાદ તરફ જાય છે. જગતગુરુ શંકરાચાર્યનો માયાવાદ સિદ્ધ નહીં થઈ શકતો, પણ એને સાબિત કરવા માટે તમારે શાંતિથી બીજાને સમજાવવા પડે. બરાબર? જેમ રામાનુજાચાર્યએ સમજાવ્યા એ પ્રમાણે. રામાનુજાચાર્યએ બહુ સરસ સમજાવ્યું કે તમારા મત પ્રમાણે, કારણ કે રામાનુજાચાર્યએ ભ્રમવાળું કેમ ડાયરેક્ટ કહ્યું એ તમને ખબર નહીં પડી હોય તો હું તમને સમજાવું. રામાનુજાચાર્યએ જે અદ્વૈતીઓએ જીવને જે અજ્ઞાન રૂપે કહ્યું ને એ એમને બહુ જરા ટણી ચડી ગઈ. કારણ કે જીવ જો પોતે કેવું મિથ્યા હોય તો જીવ જે કર્મ કરે છે તો એ કર્મનું ફળ પણ જીવ ભોગવે છે. તો આપણે જોઈએ છે ને, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ સ્વર્ગમાં જાય છે, કોઈ નર્કમાં જાય છે મરીને, પણ કોઈ જીવતા જીવત અહીંયા નર્કનું દુઃખ ભોગવે છે, કોઈ જીવતા જીવત અહીંયા સ્વર્ગનું સુખ ભોગવે છે. બરાબર? તો રામાનુજાચાર્ય શું કહે છે કે સાચો એવા જીવની સાચી એવી પરિસ્થિતિ આ લોકમાં જ દેખાય છે, એને તમે મિથ્યા કહો છો તો પછી બ્રહ્મને મિથ્યા કહેવામાં કાં વાંધો છે? સમજ પડે છે કે નહીં પડતું? બીજું, અદ્વૈત વેદાંત પ્રમાણે ઉપાસ્ય ઉપાસક ભાવ આખો મટી જાય છે. રામાનુજાચાર્ય કહે ના ભાઈ ના, ઉપાસ્ય ઉપાસક ભાવ મટાવવા નહીં દેવાનો. એ જીવ અને બ્રહ્મની કેટેગરી આખી અલગ જ છે અને અલગ જ રાખવાની છે. ચાલો, વળી તમે કહ્યું કે અનુમાન વડે પણ ભાવરૂપ અજ્ઞાન સિદ્ધ થાય છે. હવે પાછું પેલું ભાવરૂપ અજ્ઞાન આવ્યું. બરાબર? અવિદ્યા, ભાવરૂપ અજ્ઞાન. કેના વડે? અનુમાન વડે. પ્રત્યક્ષ પ્રમાણથી તો સાબિત નહીં કરી શકીએ, હવે અનુમાન વડે કહી છે તો એનાથી સાબિત થાય છે એવું કંઈક કહ્યું. કારણ પરંતુ એ કહેવું બરાબર નથી, કારણ કે અનુમાન સંભવતું નથી. શું કહ્યું રામાનુજાચાર્યે? અનુમાન સંભવતું નથી. કેવી રીતે? તમે કહેશો કે અનુમાન બતાવ્યું તે શું? સાંભળો, એ કયું છે તે અનુમાન જુઓ, પાના નંબર 260 ને 261. આ બહુ મગજ મારી ગયા, ઉલટા રિવર્સ જવાનું ને.
આ તો પેલું જ છે, અનુપલબ્ધિને જ છે. ચાલો, કંઈ છે નહીં. ઓકે, એનો ઉત્તર બતાવ્યો કે બતાવ્યું તો ખરું, પણ તે ખોટું બતાવ્યું. તમે કહેલા હેતુથી જો અજ્ઞાન સિદ્ધ થતું હોય તો એ જ હેતુથી અજ્ઞાનનું બીજું અજ્ઞાન સિદ્ધ થાય. એ પેલી અજ્ઞાનની આખી જે સિરીઝ ઓફ અજ્ઞાન થઈ જાય ને તે અનઅવસ્થા પ્રાપ્ત થાય. તે પ્રમાણ જ્ઞાન એટલે અપ્રકાશિત અર્થનો પ્રકાશ કરે છે એથી. ઓકે, પ્રમાણ જ્ઞાન અપ્રકાશિત અર્થનો પ્રકાશ કરે છે તેથી. સમજો, કોઈ પણ જગ્યા પર તમે કોઈ પ્રમાણ આપો તો એ પ્રમાણ જ્ઞાનથી શું થાય? તો જે અપ્રકાશિત વસ્તુ હોય એનું પ્રકાશ કરે, જે ન જાણતા હોય એને જણાવે, તે પ્રમાણ આપેલું કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આ સભામાં આ વ્યક્તિ જે છે તે અત્યારે હાજર છે, તો એ આ વ્યક્તિ હાજર છે એનો પુરાવો શું? તો આપણે જોરમાં એ વ્યક્તિનું નામ બોલ્યું એટલે કહીએ કે ભાઈ હાજર છે, તો એનું પ્રમાણ થયું. તો એ પ્રમાણ આપ્યું એનાથી શું થયું? જે અપ્રકાશિત હતો એ પ્રકાશિત થયો. મને ખબર નહીં હતી કે આ વ્યક્તિ કોણ છે, તો હું નામથી બોલ્યો એટલે કહે કે ભાઈ આ વ્યક્તિ હું છું, તો એ પ્રમાણ જ્ઞાન થયું. એ ભાઈએ કહી દીધું કે હું એ પ્રમાણ છું, હું જે વ્યક્તિ છું. બરાબર છે. તો જે અપ્રકાશિત હતું અત્યાર સુધી, કે જે જાણતા ન હતા, એ પ્રકાશિત થઈ ગયું. ખબર પડી ગઈ કે ભાઈ આ જ માણસ એ છે. સમજો, દાખલા તરીકે હમણાં વિમલ સભામાં આવ્યો, તો અત્યાર પહેલાં વિમલ નામનો કોઈ વ્યક્તિ આ સભામાં નહીં બેઠેલો હતો, તો એ અપ્રકાશિત હતો, કોઈને ખબર નહીં હતી. પણ હવે વિમલ આવ્યો અને મેં કહ્યું વિમલ, તેણે કીધું કે વિમલ, એટલે એ પ્રકાશિત થઈ ગયો. એટલે પ્રમાણ જ્ઞાન જે છે તે શું છે? અપ્રકાશિત વસ્તુને પ્રકાશિત કરે. કારણ કે પ્રમાણ સાક્ષાત તમને હાજર પ્રત્યક્ષ જ મળી ગયું ને. હવે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ તમને મળી જાય તો અનુમાન કરવાની કાં જરૂર છે? વિમલ અહીંયા હાજર જ છે તો પછી મારે અનુમાન કરવાની જરૂર જ નથી. આયરો આ વિમલ છે, જોઈ લેવું. તમે શું પૂછ્યું છે? પૂછી લેવું એને. વિમલ અહીંયા ન હોય તો મારે અનુમાનની જરૂર પડે. સમજ પડે છે? પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને સ્મૃતિ, આ 4 પ્રમાણ હોય, સમજો, તો પ્રત્યક્ષ પ્રમાણ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી બીજા પ્રમાણની જરૂર નથી ને. પ્રત્યક્ષ પ્રમાણ ના હોય તો તમે અનુમાન કરો કે ભાઈ એ વિમલ હોય તો શું થાય. એટલે પછી પેલો કોઈ કે એ આવેલો તો ખરો, તો કે ક્યાં આવેલો? તો કે ઘનશ્યામ મહારાજ પાસે મારી બાજુમાં ઊભો રહેલો, ભૂરા કલરનું શર્ટ પહેરેલું છે. તો એ ભૂરા કલરના શર્ટવાળો વિમલ જ હતો. એ તો વાસુદેવભાઈએ પણ એવું જ શર્ટ પહેરેલું છે. અરે પણ એનો ડાર્ક કલર છે, આનો થોડોક આછો કલર છે. પેલો જરા પતલો છે, આ થોડો જાડો છે. પેલાના બધા વાળ કાળા છે, આના બધા વાળ સફેદ છે. સમજો, હવે તમે આ પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું ને, 2 જણા જુદા પડ્યા એનું. તો હવે આ પ્રત્યક્ષ પ્રમાણમાં આટલું બધું જુદાપણું છે બંનેમાં, તો એનાથી બંનેની પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધિ થઈ ગઈ કે ભાઈ એ વિમલ છે ને આ વાસુદેવ છે. બરાબર છે. તો પછી અનુમાનની કાં જરૂર પડી? જરૂર પડી. પણ પ્રત્યક્ષ પ્રમાણ ન હોય તો પછી અનુમાન કરવું પડે. કે દાખલા તરીકે અત્યારે તમને ટીવીમાં બધા ધુમાડાના ગોટે ગોટા દેખાય છે, એટલે તમે વિચારો કે આ ચોક્કસ બહુ ખતરનાક બોમ્બ ફોડે છે. કોણ ફોડે છે? ઇઝરાયલ. કોની ઉપર ફોડે છે? તો ઈરાન પર ફોડે છે. હવે એ કઈ બિલ્ડિંગ પર પડે એ કંઈ તમને અહીંયા બેઠા બેઠા ઈરાનની બિલ્ડિંગના નકશા થોડા તમારી પાસે છે. અને ઈરાન પેલા ડ્રોન છોડે છે, દુબઈમાં છોડે જ ને, કતારમાં છોડે જ ને, જોર્ડનમાં છોડે જ, સાઉદી અરેબિયાના એરબેઝ પર છોડે છે. તો તમને એટલી ખબર પડે કે આ કોઈ બિલ્ડિંગમાં નુકસાન થયું, પબ્લિક ભાગી રહેલી છે. પણ તમને બીજી કંઈ ખબર થોડી પડે કે તમારી પાસે એનો નકશો થોડો જ કે તમે અહીંયા બેઠો, ઓ ભાગળ પર રૂવાણા ટેકરા પર બોમ્બ પડ્યો, તો તમે અહીંયા બેઠા બેઠા કહી દો કે રૂવાણા ટેકરા પર પડ્યો, કારણ કે તમે જાણો છો રૂવાણા ટેકરાને. સમજ પડે છે? એટલે જ્યાં તમે પ્રત્યક્ષ પ્રમાણ ના આપી શકો ત્યાં તમે અનુમાન આપો. હવે અનુમાન પ્રમાણ, વાત સાચી કે અનુમાન પ્રમાણ પણ છે, પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. પછી આવે એક સ્મૃતિ પ્રમાણ. સ્મૃતિ એટલે તમારી યાદશક્તિમાં હોય. હવે તમને કોઈ અહીંયા આવીને એમ કહે કે ઓ બોમ્બ ફૂટ્યો, અહીંયા નાકા પર ફૂટ્યો, આપણે પૂછ્યું કયા એરિયામાં ફૂટ્યો? એ એરિયા મને નહીં ખબર. એટલે એ પછી એક એક કરીને બધું વર્ણન કરે. એટલે આપણે આપણી સ્મૃતિમાં એ બધો વિસ્તાર હોય તે દોડાવીએ. એટલે આપણે એને પૂછીએ અહીંયાથી તું આગળ જાય છે, તો આગળ ગયો તો પેલી પાટીદાર ભવનની વાડી છે તેની આ બાજુ ફૂટ્યો કે પેલી બાજુ ફૂટ્યો, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. 4 રસ્તા પહેલાં નજીકના જ છે. એટલે એ પહેલાં કંઈ પેલી બાજુ તો નહીં ફૂટ્યું, એટલે આપણે કે હીરા બજાર કેન્સલ. ચાલ, એટલે ઘણા બધા લોકો મરી જતા બચી ગયા. કેમ? હીરા બજારમાં બહુ પબ્લિક હોય આખો દિવસ. પછી આપણે એને પૂછીએ આમ સીધા રોડ પર, તે કે તો પછી કાંથી જ આવે? રામપુરા મેઇન રોડ. રામપુરા મેઇન રોડ આમ ગયો ત્યાં, બરાબર છે. તો રામપુરા મેઇન રોડ પર ક્યાં? તો ભવાની મેડિકલ સુધી ભવાની માતાનું મંદિર છે, એની આ બાજુ ફૂટ્યો કે પેલી બાજુ ફૂટ્યો? એટલે પેલો વિચાર કરે મંદિર, હા મંદિર હતું વચ્ચે, એની આ બાજુની પેલી બાજુ ફૂટ્યો. ઓકે, તો જૈન ડેરાસર પાસે ફૂટ્યો કે એની આગળ ફૂટ્યો? પેલો કે જૈન ડેરાસર, આ તો બહુ ખતરનાક માણસ સવાલ પૂછે બધા અઘરા અઘરા. બરાબર. એટલે પછી હું એને કહું જૈન ડેરાસર નહીં ખબર તને? તો
4 રસ્તા આગળ જે બધે બજાર છે આજુબાજુ એની આગળ તેની ના એ બાજુ નહીં એની આગળ ફૂટ્યો ટેકરા જેવો. ઓકે, રૂવાણા ટેકરા પર ફૂટ્યો. સમજી ગયા? ક્યાં ફૂટ્યો? રૂવાણા ટેકરા પર. હવે રૂવાણાના ટેકરા પર બોમ્બ ફૂટ્યો એ તમે પણ નહીં જોયું, મેં પણ નહીં જોયું, એને પણ ખબર જ છે, પણ એને એ નહીં ખબર કે રૂવાણાનો ટેકરો કહેવાય. એ કીધું ટેકરા પરથી બધા દોડતા હતા. તો તમને ખબર કઈ રીતે પડી ગઈ અહીંયા બેઠા બેઠા એ રૂવાણા ટેકરા પર જ ફૂટ્યો? તમારી સ્મૃતિમાં છે. સમજ પડી ગઈ? એટલે સ્મૃતિ પ્રમાણ. સમજ્યા? હવે એના પછી આવે છેલ્લું શબ્દ પ્રમાણ. કાલે સવારે સંદેશ પેપરમાં આવી જાય કે ગઈકાલે સાંજે 7 વાગે રૂવાણા ટેકરા ઉપર પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો, આટલા લોકોના કપડાં ફાટી ગયા અને આટલા લોકોના માથા ઉપરથી બાળ ઉખડી ગયા, બાકી બીજું કંઈ થયું નથી. એ તો સામાન્ય એમ કહે કે પેલો દિવાળીમાં ફોડે ને એવા 4 બોમ્બ ભેગા કરીને કોઈએ તણખલું કરેલું, બાકી એ કંઈ જોરદાર પ્રચંડ વિસ્ફોટ સંભળાતો હતો પણ એવો કંઈ હતો નહીં. 2-4 જણના કપડાં જ ફાટી ગયા. એટલે પછી એ શાબ્દ પ્રમાણ આપણે વાંચીએ તો આપણે ત્યાં આટલી બધી મહેનત કરી કાલે, આ તો એમ કહી કે दूर से देखा तो गब्बर सिंह का अड्डा था, पास आकर देखा तो गब्बर सिंह का, એવી વાત થઈ ગઈ. સમજી ગયા તમે? એટલે સૌથી મુખ્ય પ્રમાણ કયું થયું? શબ્દ પ્રમાણ. એટલે જ્યાં શબ્દ પ્રમાણ તમને મળી ગયું, પેપરમાં જોઈ લીધું તમે, એટલે પેલા પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાન પ્રમાણ કે સ્મૃતિ પ્રમાણ એ બધાને શું લાગી જાય? ચોકડી. એટલે આમાં જ આગળ એક સૂત્ર આવશે, શાસ્ત્રો યોનિત્વાત તર્ક અપ્રતિસ્થાનાત. એ ભગવાનને જાણવો હોય તો કોના દ્વારા જાણી શકાય? શાસ્ત્ર દ્વારા. તર્ક કરવાથી એ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. તર્ક તો મારા કરતાં તમારો તર્ક સારો, તમારા કરતાં આ ભાઈનો તર્ક સારો, એના કરતાં પેલા ભાઈનો સારો, એના કરતાં પેલા ભાઈનો સારો, એના કરતાં આ ભાઈનો સારો, અને કોઈ બીજો કોઈ હોય તેનો સર્વથી શ્રેષ્ઠ તર્ક હોય તો એને કરીને એના તર્કથી કંઈ ભગવાનની પ્રાપ્તિ કે ભગવાન સાબિત થોડા થઈ જાય. એટલે શું કહ્યું વ્યાસજીએ? તર્કા પ્રતિષ્ઠાનાદ, એટલે તર્ક અપ્રતિષ્ઠાનાદ. તર્કથી ભગવાનને સાબિત કરી શકતા નથી કે ભગવત પ્રાપ્તિ થઈ શકતી નથી. તો કોના દ્વારા થાય? તરત પૂછે ને, આના દ્વારા નહીં થાય તો કોના દ્વારા? શાસ્ત્રો યોનિત્વાત. ભાઈ એ શાસ્ત્ર દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય. તો શાસ્ત્રમાં શું છે? બોલ જગદીશ, અત્યાર સુધી આપણે બહુ બધી વાત કરી, એ શાસ્ત્રમાં શું છે કે એના દ્વારા ભગવાનની સાબિતી અપાય? શું છે? જગદીશ જ બોલશે, બુદ્ધિ ચલાવો. અત્યાર સુધી બહુ બધું આપણે લખોટ્યું એના વિશે, 10 મિનિટથી લખોટું છે. શું છે એ શાસ્ત્રમાં કે જેના દ્વારા આપણે એવું સાબિત કરી શકીએ કે ભગવાન છે? બોલ, કયું પ્રમાણ? હવે બોલ. અડધો જવાબ મેં આપી દીધો, તારે અડધો જ આપવાનો છે. કયું પ્રમાણ? કયું પ્રમાણ છે એ શાસ્ત્રમાં કે જેના દ્વારા ભગવાન સાબિત થાય? અડધો જવાબ મેં આપી દીધો જ, તારે ખાલી અડધો એક જવા દે, એ પણ હમણાં બોલાઈ જશે મારાથી. બોલ, મગજ દોડાવ, શાંતિથી મગજ દોડાવ. જો આ છે ને મગજના અખાડાની સભા છે, અહીંયા તો મગજ ચલાવવું પડે તો જ કામ થાય. કયું પ્રમાણ આપે તો એ ભગવાનને સાબિત કરી શકાય? બોલો ભગત. જો શબ્દ પ્રમાણ. એટલે કહું કે ભાઈ કુશાગ્ર બુદ્ધિ આને વિશે રાખો, જગતને વિશે નહીં. એ શબ્દ પ્રમાણ તમને શાસ્ત્રોમાંથી જ મળે, બીજી કોઈ જગ્યા પર થોડું મળે ગઈ. સમજો તો એના દ્વારા તમને ભગવાનની પ્રાપ્તિ થાય. વચનામૃતમાં ભગવાને જે કહ્યા તે શબ્દે શબ્દ શું છે? પ્રમાણરૂપ છે. શિક્ષાપત્રીમાં જે કહ્યા તે શબ્દે શબ્દ શું છે? પ્રમાણરૂપ છે. સત્સંગી જીવનમાં જે કહ્યા તે શબ્દે શબ્દ શું છે? પ્રમાણરૂપ છે. આમાં વ્યાસજીના જે સૂત્ર જે છે તે શબ્દે શબ્દ શું છે? પ્રમાણરૂપ છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? અમને વ્યાસજીના વચન પર પૂરેપૂરો વિશ્વાસ છે. જાઓ વ્યાસજીના કરેલા શાસ્ત્રનો કોઈ એક શ્લોક લઈ આવો તો અમે તમારો મત માની જઈશું. કારણ કે શબ્દ પ્રમાણના મુખ્ય પ્રણેતા કોણ છે? આચાર્ય વ્યાસજી છે. વ્યાસજીએ કહેલા શબ્દો જે છે તે બધાએ માનવાના છે, પણ વ્યાસજીએ કોઈ બીજાના પ્રમાણ આપવાની જરૂર નથી. પણ બીજા જે કોઈ આચાર્ય છે એને પોતાના પ્રમાણ સાચા મનાવવો હોય તો એને કોના પ્રમાણ લેવા પડે? એક. અરે યાર, હું આમ હાથ ઊંચો કરું જ કે નથી બોલવાનું તો પણ બોલી દેવું. જો પાછો એને જ પૂછતે અને પાછો એ ભૂલ કરતે જ. જો હશે જ, એને ખબર જ છે કે હું ભૂલ કરતે,
તમે પાછા યાર છે ને આ કોર્ટમાં મસ્ત વિટનેસ આવેલો છે તે વિટનેસને જરા 2-4 સવાલ પૂછવા દો. સમજ પડી? ઉષાગ્ર બુદ્ધિવાળા થવાય. હે હવે તો ખબર પડી ગઈ વ્યાસજી. પેપર જ ફૂટી ગયું ને યાર, આ લોકોએ બોલી જ દીધું. ચાલો, એટલે અહીંયા એ જ વાત હવે કહેશે. શું કહેશે કે ભાઈ અનુમાન પ્રમાણની વાત કરતા હતા, એટલે આપણે આ બધા 4 પ્રમાણની પહેલાં ચર્ચા કરી કે ભાઈ અનુમાન પ્રમાણ અહીંયા જે કહ્યું છે તો એ અનુમાન પ્રમાણની જરૂર કાં પડે એ મેં તમને પહેલાં આખી હાઇલાઇટ બતાવી. એટલે તમને ધીરે ધીરે હવે ખબર પડશે કે અનુમાન પ્રમાણ શું છે. અનુમાન પ્રમાણ એટલે શું? આપણે અહીંયા બેઠા છે, તમને બહારથી કંઈક દુર્ગંધ આવી કે સુગંધ આવી કે એવો કંઈ પણ ધુમાડાની કે એવી કોઈ સુગંધ આવી, એટલે તમે અહીંયાથી બેઠા બેઠા વિચારો કે કશે કંઈક સળગાવ્યું લાગે છે કે આગ બાગ લાગી હશે. તમે અહીંયાથી બેઠા બેઠા જોયા વગર એ કહી દો. પછી તમે બહુ એવું લાગે મને વધારે, એટલે આપણે કહીએ ના ભાઈ તું તપાસ કરતો, કંઈ બહુ વધારે કંઈ થયું નથી ને, એટલે હું આ ચેલાભાઈને આપણા જે છે એને મોકલું. ચેલો એટલે ત્યાં જઈને જો એટલે કહે કે પેલો જે છે ને એમ કે પેલો કામ કરવાવાળો ગૌશાળામાં એ બધું કચરું બાળે છે, સાંજે અહીંયા બાળે ને કંઈ છે નહીં, એટલે આપણે અહીંયા શાંતિથી બેસી જઈએ. એટલે આ અનુમાન પ્રમાણ છે કે જોયા વગર તમે ધુમાડો કોઈ જગ્યા પર દેખાય અને તમે એમ કહો કે આગ કશે લાગી છે જોયા વગર, તો એ તમે કરેલું અનુમાન છે. તમને આગ નહીં દેખાય, તમને ફક્ત ધુમાડો દેખાય છે. પણ ઘણી વખત શું હોઈ શકે કે શિયાળામાં સવારના પહોળમાં એ ધુમાડો આમ ઊંચો હોય, તમને એમ કે આગ લાગી છે એમ કરીને તમારા ઘરની બારીમાંથી તમને એમ કે આગ લાગી તમે એવું કહો, અને પછી નજીક જઈને જો તો ત્યાં શું હોય? ધુમ્મસ નીકળે. ધુમ્મસ નહીં, ધુમ્મસ નીકળે. બરાબર? એટલે એ ધુમ્મસ જે છે તે તમને શું ધુમાડા રૂપે દેખાયું? તમારું અનુમાન એટલે શું થઈ ગયું? ખોટું પડી ગયું. એટલે ભગવાન શ્રી હરિ અને રામાનુજાચાર્ય શું કહે છે ખબર? ઘણી વખત આંખોથી જોયેલું પણ ખોટું હોય, પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ભૂલ હોય, ઘણી વખત અનુમાન પ્રમાણ પણ ભૂલ પાડી શકે, ઘણી વખત સ્મૃતિભંગ પણ થાય. પણ શબ્દ પ્રમાણ જે છે એ જેવું છે તેવું ને તેવું રહ્યું. એટલે શબ્દ પ્રમાણ જેવું મુખ્ય પ્રમાણ બીજું કોઈ મનાય નહીં. હવે અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે કે તમે અનુમાન પ્રમાણથી અવિદ્યાને સાબિત કરવા જાઓ છો તો તે પણ ખોટું છે. એટલા માટે રામાનુજાચાર્યએ જે આ પ્રમાણે કહ્યું કે તે પણ ખોટું છે, એ સંદર્ભમાં મેં તમને આ બધા પ્રમાણોની વાત કરી. હવે સમજ પડે છે તમને કે ન પડે? અહીંયા આવીને વિચારવાથી કંઈ થવાનું નથી, મગજને જરા કસો તો ખબર પડશે. બરાબર? ચાલો, રોજ આવો તો જ ખબર પડશે. બરાબર? ચાલો, કારણ કે અનુમાન સંભવતું નથી. તમે કહેશો કે અનુમાન બતાવ્યું તે શું? તે એના ઉત્તર કે બતાવ્યું તો ખરું પણ તે ખોટું બતાવ્યું. અનુમાન કેવું બતાવ્યું? ખોટું બતાવ્યું. કેવી રીતે ખોટું બતાવ્યું? ભાઈ ધુમાડો નીકળે છે એટલે કીધી કે આગ લાગી, પણ પેલા વિમલે કહ્યું પ્રમાણે ત્યાંથી શું નીકળ્યું? ધુમ્મસ નીકળ્યું. એટલે અનુમાન કેવું થયું? ચોકડી. તમે કહેલા હેતુથી જો અજ્ઞાન સિદ્ધ થતું હોય તો એ જ હેતુથી અજ્ઞાનનું બીજું અજ્ઞાન સિદ્ધ થાય. એટલે કારણ કે અજ્ઞાન પણ એક અપ્રકાશિત વસ્તુ છે અને તમારા કહેવા પ્રમાણે અનુમાન જ્ઞાન એનો પ્રકાશ કરે છે. અજ્ઞાન કેવું છે? એ લોકોના મત પ્રમાણે અપ્રકાશિત છે, કારણ કે અજ્ઞાન પણ એ લોકો મિથ્યા માને છે, દેખાતું તો છે નહીં. પણ એ લોકો કહે છે કે ભાઈ એ અજ્ઞાનને લીધે પેલો ભ્રમ જે છે તે પોતે પોતાને શું માને છે? જીવ માની બેસે છે. તો એ અજ્ઞાન પ્રકાશિત થોડું છે. પ્રકાશિત એટલે દેખાય એવું, સમજો. દેખાય એવું હોય અજ્ઞાન તો કા પ્રશ્ન છે. પણ એ લોકો અવિદ્યાને કેવી કહી છે? ભાવરૂપ, ફક્ત ભાવરૂપ છે, દેખાતી નથી, અપ્રકાશિત છે. પણ એ છે જેને કારણે એ બ્રહ્મ પોતાને શું માની બેસે છે? જીવ માની બેસે છે. આ કોનો મત છે? પાછો રિપીટ, અદ્વૈતીઓનો મત છે, આપણો નથી. ભાવરૂપ અવિદ્યા કે ભાવરૂપ જે અવિદ્યાને કારણે અજ્ઞાન અને એને કારણે બ્રહ્મ પોતે પોતાને જીવ માની બેસે છે. આ મત કોનો છે? બોલ જગદીશ. હા, અદ્વૈતીઓનો મત છે. કોનો મત છે? અદ્વૈતીઓનો. કાલે પાછો આવજે, ગભરાતો નહીં. આજે પ્રશ્ન પૂછે ને તને એમ કે કાલથી નહીં આવવાનું, यहाँ पर नहीं आने का था, गलती से आ गया, मैं तो ऊपर जा रहा था. બરાબર? એવી રીતે નહીં કરતો. આવજે, તને કાલે પ્રશ્ન નહીં પૂછીશ, ગભરાતો નહીં. ચાલો, એટલે કારણ કે અજ્ઞાન પણ એક અપ્રકાશિત વસ્તુ છે અને તમારા કહેવા પ્રમાણે અનુમાન જ્ઞાન એનો પ્રકાશ કરે છે. બરાબર? એટલે અનુમાન
અનુમાન જ્ઞાન એનો પ્રકાશ કરે છે એટલે અનુમાનથી કરેલું જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન નથી. એટલે શું કહ્યું સાંભળો, એનો ઉત્તર એ એટલે સોરી જો અજ્ઞાન સિદ્ધ થતું હોય તો એ જ હેતુથી અજ્ઞાનનું બીજું અજ્ઞાન સિદ્ધ થાય. અને અજ્ઞાનનું બીજું અજ્ઞાન તો તમે માનતા નથી, એ તો સિરીઝ ઓફ અજ્ઞાન થઈ જાય ને બધી, એક પછી એક. આ અજ્ઞાનને સિદ્ધ કરવા બીજું અજ્ઞાન, બીજા અજ્ઞાનને સિદ્ધ કરવા ત્રીજું અજ્ઞાન, ત્રીજા અજ્ઞાનને સિદ્ધ કરવા ચોથું અજ્ઞાન. તો કયું અજ્ઞાન સાચું? બરાબર, ચાલો. એટલે અજ્ઞાનનું બીજું અજ્ઞાન એટલે તમારો હેતુ તમને વિરુદ્ધ થઈ પડે, એટલે અવળો થઈ પડે. એ હેતુ અજ્ઞાનનું અજ્ઞાન સિદ્ધ ન કરતો હોય તો કેટલીક વાર અજ્ઞાન સિદ્ધ કરે છે અને કેટલીક વાર નહીં. એમ હેતુમાં સવ્યભિચારિતા આવે. સવ્યભિચારિતા એટલે બંને પ્રમાણે, બંને બાજુ જાય. કેવી વાત છે ખબર? હું તમને પછી સમજાવું, પહેલાંમાં આ જોઈ લઈએ. જ્યાં જ્યાં અપ્રકાશિત અર્થનું પ્રકાશકત્વ હોય ત્યાં પૂર્વે અજ્ઞાન હોવું જ જોઈએ. દાખલા તરીકે અપ્રકાશિત અર્થનું પ્રકાશિત એટલે ત્યાં પૂર્વે અજ્ઞાન હોવું જોઈએ. કેવી રીતે? અહીંયા સામે એમ કહે કે કંઈ તમને દેખાતું ન હતું ને પછી એ દેખાય, તો પહેલાં એ ન દેખાતું હતું ત્યારનું એ અજ્ઞાન થયું, બરાબર છે? પછી દેખાયું એટલે એનું જ્ઞાન થઈ ગયું. સાંભળો, જ્યાં જ્યાં અપ્રકાશિત અર્થનું પ્રકાશકત્વ હોય ત્યાં પૂર્વે અજ્ઞાન હોવું જોઈએ. કેમ? અજ્ઞાનને કારણે એ વસ્તુ અપ્રકાશિત હતી. અજ્ઞાનને કારણે એ વસ્તુ કેવી હતી? અપ્રકાશિત હતી. અજ્ઞાન દૂર થયું એટલે એ કેવી થઈ ગઈ? પ્રકાશિત થઈ ગઈ. અરે યાર, એવો નિયમ ક્યાં રહ્યો? અજ્ઞાન એક જ અપ્રકાશિત અર્થ છે અને અનુમાન જ્ઞાન એનો પ્રકાશ કરે છે, છતાં એક અજ્ઞાનનું બીજું અજ્ઞાન તમે ક્યાંથી માનો છો? કાલે સમજશું, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો. કારણ કે આ સિરીઝ ઓફ અજ્ઞાનની વાત છે અને અનુમાનની વાત છે. થોડુંક મગજ માંગી લેશે, એટલું બધું અઘરું પણ નથી, પણ તમને સમજ પડી હશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ